ઓલમોસ્ટ 10માંથી 8 પ્રોબ્લેમ્સ વી બ્લેમ ઇટ ટુ આર ચાઇલ્ડહુડ. અરે એબ્સોલ્યુટલી. Right? કે it was the growing up, or it was the trauma, it was the whatever. So પ્રોજેક્શન ઇઝ વોટ આઈ કોલ ઇટ. ધ પાર્શિયલ અવેરનેસ ઓફ સાયકેટ્રી આ છે. મેં હજી એક બુક વાંચી અથવા એક મૂવી જોયું જે સાયકેટ્રી રિલેટેડ હતું અને જેમાં એ પ્રોટેગોનિસ્ટને ચાઇલ્ડહુડ ઇશ્યુના લીધે કંઈક થતું હતું. મેં કનેક્ટ કરી લીધું. ઇશ્યુઝ બહુ કોમન છે. એક હેડેકવાળા સ્કિઝોફ્રેનિયા પણ હોય, એક હેડેકને ડિપ્રેશન પણ હોય, ઓસીડી પણ હોય. તો પેલા ફિમેલને જે એન્ઝાયટી આવે છે એને એના ચાઇલ્ડહુડના ઇશ્યુના લીધે આવે છે. તો તમારી એન્ઝાયટી ચાઇલ્ડહુડના ઇશ્યુના રિલેટેડ હોવી જરૂરી નથી, બટ એ માની લેવું અને એ જ બિલીવ કરવું ને પછી એમાં ગયા કરવું તો એન્ઝાયટી નહીં મટે. અઝ્યુમ નહીં કરવાનું ડઝ નોટ હેલ્પ. ડાયગ્નોસ્ડ એન્ડ નોટ ડાયગ્નોસ્ડ બંનેને ભેગા કરીને જોઈએ તો 10માંથી કેટલા લોકોને કોઈનો કોઈ મેન્ટલ ડિસઓર્ડર હોય છે બાય એન્ડ લાર્જ? હું ડિપ્રેશનનું કહું ને, ક્લિનિકલ ડિપ્રેશન, આઈ મીન આ હું રિસર્ચ કહું છું, મારું અઝમ્પશન નથી કહેતો. 15 to 17% ઓફ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી ને ડિપ્રેશન, ક્લિનિકલ ડિપ્રેશન એક વખત એટલીસ્ટ ડાયગ્નોસ થયેલું છે. કેટલો કીધો તમે? 15 to 17%. 140 કરોડમાંથી 15 થી 17% એટલે 25 કરોડ જેવા લોકો થયા. એટલું તો ડાયગ્નોસ્ડ. યસ. સ્કિઝોફ્રેનિયા 1%. સ્કિઝોફ્રેનિયા ઇઝ અ ગ્રેવ મેન્ટલ ડિઝીઝ. કેન યુ ડિફાઇન? સ્કિઝોફ્રેનિયાના ત્રણ ટાઈપના સિમ્ટમ્સ હોય. એક હોય પોઝિટિવ સિમ્ટમ્સ. પોઝિટિવ એટલે એડ કરે, જે રૂટીનમાં નથી હોતું. રૂટીનમાં આપણી પાસે જે નથી હોતું એ આવી જવું. જેમ કે આજુબાજુમાં કોઈ નથી છતાં મને અવાજો સંભળાય છે, જે નથી, જે આવી જાય, એડ્સ ઓન. હેલ્યુસિનેશન્સ કહેવાય. ઓર ડિલ્યુશન્સ એટલે શંકા. પેલા દૂર ઊભા જે વાત કરે છે ને એ મારા વિશે કરે છે. મને સંભળાતું નથી. દે હેવ નોટ ઇવન લુક્ડ એટ મી. આઈ ડોન્ટ ઇવન મે બી નો ધેમ, પણ ના, મારી જ વાત કરે છે. Delusion of reference. They are referring me. Right. Delusion of persecution. They are planning to persecute. કંઈક નુકસાન મને અથવા મારા ફેમિલી મેમ્બરને પહોંચાડવાના છે. Everybody is out there to get me. આ પોઝિટિવ સિમ્ટમ્સ. ડિલ્યુઝન ઓર હેલ્યુસિનેશન ઓર બોથ. બીજું નેગેટિવ સિમ્ટમ્સ જે હોય એ બધું જતું રહેવું. આપણે રૂટીનમાં જે કરતા હોઈએ, રોજ નાહવાનું, ખાવાનું, લોકોને મળવાનું, ફેશિયલ એક્સપ્રેશન્સ, મોટિવેશન, પ્લાનિંગ, ક્રિએટિવિટી, આ બધું ઓછું થઈ જવું. કોગ્નિટિવ સિમ્ટમ્સ, મલ્ટીટાસ્કિંગ. અહીંયા કપ પડ્યો છે, અહીંયાથી હું જોયા વગર ઉપાડીને આવી રીતે આ મૂકી દઉં. ફોન પર વાત કરતાં ગેર ચેન્જ કરીને રિયર વ્યૂ મિરરમાં કોણ આવે છે એ પણ જોઈ લીધું, જવાબ પણ આપ્યો. આ મલ્ટીટાસ્કિંગ કરવું. જે રિએક્શન જેટલી સ્પીડ, કોઈ પાણી ઉડાડ્યું ને ફટાકથી હટી શકું છું. આ કોગ્નિટિવ સિમ્ટમ્સ. આ સ્કિઝોફ્રેનિયાના સિમ્ટમ્સ છે. પણ અમુક સારા બી છે ને આમાં તો, બીકોઝ સમટાઈમ્સ મલ્ટીટાસ્કિંગ જતું રહે છે. નેગેટિવ સિમ્ટમ એટલે જે બધું હોય આપણું એ જતું રહે. આપણે રોજ નાવાનું મન થાય, ખાવાનું મન થાય, ચાલે. આઈ હેવ સીન ધેર ઇઝ થિંગ કોલ્ડ કેટાટોનિયા. કેટાટોનિયા એટલે એવું સ્ટેટ કે જેમાં પર્સનને કંઈ ફીલ નથી થતું. સો એક પેશન્ટને હું ઓકવર્ડ પોઝિશનમાં ઊભો રાખીને, આપણે કોઈ પણને ઊભા રાખીએ કે બેસાડીએ તો એના માટે અનકમ્ફર્ટેબલ થઈ જાય, એટલે હાથ પગ સીધા કરી દેશે. આ માણસ કલાકો સુધી નહીં કરે. એને કહેવાય વેક્સી ફ્લેક્સિબિલિટી. વેક્સ સ્ટેચ્યુ જેવું થઈ જાય. આપણે એમ કરીને ઊભા રાખી દઈએ. મને આમ ઊભા રાખીને જશો તો હું હમણાં થોડી વારમાં આમ કરી દઈશ સીધો હાથ. ધીસ પેશન્ટ વિલ કંઈ એબ્સોલ્યુટ નમ્બનેસ, એબ્સોલ્યુટ વેક્સ. મસલ્સની શું હાલત થાય? કંઈ ના થાય. એને એ જે મેસેન્જર્સ છે એ પહોંચતા જ નથી. પણ દેટ હેઝ ટુ બી ટ્રીટેડ. કારણ કે એ કંઈ ખાશે પીશે નહીં, મહિનાઓ સુધી કંઈ ખાતા પીતા એકદમ આમ પતલા થતા જાય છે. યુ મસ્ટ હેવ કમ અક્રોસ સમ થિંગ્સ ઇન ધ ન્યૂઝપેપર કે એક ફેમિલી હતું, આટલા ટાઈમથી બહાર નથી નીકળ્યું ઘરની બહાર, અને પછી એને પકડીને બહાર કાઢ્યા. એ સ્કિઝોફ્રેનિયા. ધેર વોઝ ધીસ લેડી કે જેણે રસ્તા ઉપર કોઈને લખનૌમાં આઈ સપોઝ મારી દીધું કે તું મારી પાછળ આવે છે એમ કરીને, અને પછી બધા એના ઘરે ગયા તો કે આ યુએસના ડ્રોન્સ છે, આ બધા તો ધોઝ વર હેલ્યુસિનેશન. શી વોઝ ડિલ્યુટેડ કે પેલો બધા એની પાછળ આવી રહ્યા છે, રિક્ષાવાળાની બધા. ત્યાં કોઈ છે નહીં, રોડ આખો ખાલી છે, જો રિક્ષાવાળા બધા જે આવ્યા છે બધા મને મારવા માટે આવ્યા છે. સો ધીઝ આર સિમ્ટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા.
એ પર્સન્ટેજ કેટલો છે? 1%. એટલે 1.4 crore people diagnosed, વાવ clinically diagnosed. વાવ એટલે ક્રેઝી. અને નથી અને અનડાયગ્નોસ્ડ, કારણ કે આના જે સ્ટાર્ટિંગના સિમ્ટમ્સ છે જેને અમે પ્રોડ્રોમ કહીએ, ફૂલ ફ્લેજેડ સિમ્ટમ્સ ચાલુ થાય, ક્રાઇટેરિયામાં બેસે ત્યારે એને સ્કિઝોફ્રેનિયા કહેવાય. એ તરત ચાલુ નથી થતો. ઘણા 10-15 વર્ષ સુધી પ્રોડ્રોમલ સિમ્ટમ્સ જ હોય, અજીબ બિહેવ કરે. એ અનડાયગ્નોઝ તો એક્સપોનેન્શિયલી હાઈ હશે. અને એને લોકો ખરાબ બિહેવિયર માને. કેમ નાની નાની વાતમાં ઝઘડો કર્યા કરે છે યાર, આવીને જાણવાની ટ્રાય કરે છે હું કોની સાથે વાત કરું, શું કામ છે તારે જાણીને, કંઈ નહીં, તો આમ જ પૂછતો હતો. થિંગ્સ લાઈક દેટ. આ પ્રોડ્રોમલ સિમ્ટમ્સ છે. ઘણી વખત સ્વભાવ હોય, પણ ઘણી વખત પછી વધે અને સ્કિઝોફ્રેનિયામાં કન્વર્ટ થાય. તો હા, એટલે એ સિવાય બીજા કેટલો રેશિયો? કેમ કે 25 કરોડ તો તમે ગણાય, બીજા 1 કરોડ આટલા, સો 1,40,00,000 સ્કિઝોફ્રેનિયા એટલે બહુ છે, બહુ જ છે, બહુ જ છે. અને these are diagnosed numbers. These are diagnosed numbers. These are diagnosed numbers. આ એટલે જ WHO એ કીધું છે કે ઇટ ઇઝ એન એપિડેમિક. મેન્ટલ હેલ્થ ઇશ્યુ, ડિપ્રેશન ઇઝ એન એપિડેમિક. છે જ ખતરનાક છે. હવે સબસ્ટન્સીસ આવ્યા, કેનાબિસ. ગાંજો એવી વસ્તુ છે કે જે ગમે ત્યારે માણસને સ્કિઝોફ્રેનિયામાં નાખી શકે છે. અચ્છા. લેમેન લેંગ્વેજમાં કહું તો પહેલો જોઈન્ટ કે 1000th જોઈન્ટ કે 10,000th જોઈન્ટ એ ફૂંકતો હશે, એ કયા જોઈન્ટથી એ થશે એ પ્રિડિક્ટ નથી કરી શકાતું. અચ્છા. એવરી સિંગલ જોઈન્ટ એ લે, એમાં એટલું જ રિસ્ક છે. પહેલાં આઈ હેવ સીન પીપલ કે જે એક જ જોઈન્ટ ફૂંક્યો હોય, પહેલી વાર લીધો હોય એને સ્કિઝોફ્રેનિયા થયો હોય. આઈ હેવ સીન 1000મો જોઈન્ટ. હું તો સાહેબ 10 વર્ષથી પીવું છું, પણ આ વખતે કદાચ ખરાબ માલ આવી ગયો છે ને એટલા માટે મને આવું થયું છે. અને પછી પેરાનોયામાં શિફ્ટ થઈ ગયા. ઘણા બધા લોકો બીજા ઇશ્યુ માટે મારી પાસે આવ્યા હોય, બટ વેન આઈ આસ્ક ધેમ અબાઉટ ધેર સબસ્ટન્સ હિસ્ટ્રી, તો એ લોકો કેનાબિસનું મને કહે અને હું પૂછું કે વોટ ડુ યુ ફીલ? સાહેબ ઘણી વખત પેરાનોયા લાગે. ઘણા લોકો એવું લાગે કે પેલા લોકો મને મારવા આવે છે, પછી એ ટ્રીપ જતી રહે ને પછી મને આમ સારું લાગે છે. ના, વોટ ઇઝ સ્કિઝોફ્રેનિયા? એ ટ્રીપ જાય જ નહીં. ડોપામિન લેવલ જે સર્જ આવ્યું આ કેનાબિસના લીધે એ પાછું ઓછું થયું જ નહીં, આપણે ત્યાં જ રહી ગયા. આઈ હેવ સીન સો મેની સ્ટુડન્ટ્સ who had to leave their studies. I have seen so many people there in the West, US માં, કેનેડામાં, કે જ્યાં ઓલમોસ્ટ લીગલ છે અમુક સ્ટેટ્સમાં, ને એ લોકોએ કામકાજ છોડી દેવું પડ્યું બિકોઝ ફૂંકવાનું ચાલુ કર્યું. અને આઈ લવ ધ ઓડાસિટી જ્યારે એ લોકો મને આવીને એમ કે સાહેબ તમને ખબર છે આ કેટલી બીમારી ઠીક કરે, આ કેન્સર માટે યુઝ થાય છે, તમને ખબર છે? અચ્છા. સો યા, એટલે આ બધું ઇટ ઇઝ એન એપિડેમિક. ખતરનાક છે. What are the most common disorders in men and women separately? ક્લિનિકલી ફિમેલ્સમાં there is something called એન્ઝાઇટી and કન્વર્ઝન ડિસઓર્ડર. Okay. કન્વર્ઝન ડિસઓર્ડર એટલે ફિઝિકલ સિમ્ટમ્સ બિકોઝ ઓફ ધ સ્ટ્રેસ કન્વર્ટ થાય ફિઝિકલ સિમ્ટમ્સમાં. અ લોટ ઓફ there is something called pseudo seizures, ખેંચ જેવું આવે, અચાનક બેભાન થઈ જવું, અચાનક ખેંચ જેવું આવું. એન્ઝાઇટી, એન્ડોજીનસ ડિપ્રેશન એન્ડ એન્ઝાઇટી બિકોઝ ઓફ થાઇરોઇડ એન્ડ બિકોઝ હોર્મોનલ ચેન્જીસ ફિમેલ્સમાં વધારે થતા હોય. Right. મેલ્સમાં બહુ બધું કોમન હશે, બટ આઈ ડોન્ટ થિંક વી એઝ અ સોસાયટી હેવ પ્રોવાઇડેડ મેન દેટ સ્પેસ કે એ લોકો કહી શકે છે. એટલે આવે છે તો માથું દુખે છે એમ કરીને જ, અથવા તો કંઈ છે નહીં સર, ક્યારેક એવું બીક લાગી જાય થોડું, પણ કંઈ છે નહીં, ખાસ છે નહીં. ધ અમાઉન્ટ ઓફ થિંગ દેટ દે સે, ધ સિમ્ટમ દેટ દે સે, એના પછી એ લોકો એને કવરઅપ કરવા માટે જે મને કહે 10 લાઈન, ના એવું નથી, એ તો ક્યારેક સર એવું થઈ જાય, કંઈ છે નહીં, આમ તો આ લોકો કહેતા હતા એટલે હું આવ્યો છું, કંઈ છે નહીં, દેટ વે. એટલે મેનમાં ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા વધારે. અચ્છા. પણ રેશિયો સ્કિઝોફ્રેનિયાનો બાયપોલરનો ઓલમોસ્ટ ઇક્વલ છે. ઓસીડી આઈ હેવ સીન ઇક્વલી મેલ્સ અને ફિમેલ્સમાં બેઉમાં ઇક્વલ અમાઉન્ટ છે એમાં. પણ જેનેટિક જે લોકોને હોય છે ને, ફેમિલી હિસ્ટ્રી જેની વધારે હોય છે, એ લોકોમાં પાસ ઓન થવાના ચાન્સીસ અને એ લોકોમાં થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. એઝ મચ એઝ વી વુડ નોટ લાઇક ટુ બિલીવ ઇટ ઇઝ જેનેટિક. તમે સો આઈ હેવ સીન કિડ્સ કે જેના પેરેન્ટ્સને સ્કિઝોફ્રેનિયા હોય અને દે આર રેઝડ અપાર્ટ ફ્રોમ ધેમ. સાથે નથી મોટા થયા, સેફ એટમોસ્ફિયરમાં મોટા કર્યા, છતાં એમને સ્કિઝોફ્રેનિયા થયો. સો જેનેટિકલ છે.